મારું નામ હિતેશ બારોટ છે. એમિનન્સ 96માં રહું છું. અને સિમીબેનને અમે જ્યારે કામ આપ્યું હતું સમય ઇનોવેશનને, સિમી મેડમને હું મારા ફ્રેન્ડ થકી મળ્યો હતો અને પછી એમની ઓફિસે ગયો. સમય ઇનોવેશન કરીને નામ છે. અને મને સારું લાગ્યું એમની સાથે વાતચીત કરતાં અને એમના બધી ડિઝાઇનો ને એમના પાસ્ટના બધા મને બતાવ્યા. એટલે એમને સારું લાગ્યું, એટલે પછી મેં એમને કામ આપ્યું. 3D પ્લાન બતાવ્યા, અમુક એમના બનાવેલા હતા. પછી અમે એમને કામ સ્ટાર્ટ કર્યું, એટલે અમારા દરેક રૂમના 3D પ્લાન્સ ઘણી વખત બનાવી આપ્યા એ લોકો એમની ટીમે ને એમને. પછી એમાંથી અમે અમુક ડિઝાઇનો સિલેક્ટ કરી. ના, બહુ જ સારું રહ્યું. એમનો સપોર્ટ બી સારો હતો. એમનું આખું ટીમ વર્ક પણ સારું હતું. જે અહીંયા બધા હતા કામવાળા એ બી બધા સારા હતા. ઓવરઓલ કામ અમને બહુ જ ગમ્યું એમનું. એટલે હા, એ થોડા ચેન્જીસ એ આપ્યા પછી અમે પાછળથી સુધારતા હતા, પણ ક્યારે બી કોઈ રીતેનું એ કરી નહીં ને અમને તાત્કાલિક રિવર્ટ બી આપી દેતા હતા એનું બનાવીને નવું. એટલે બધી રીતે હેલ્પફુલ રહ્યા હતા. એમને 100% હું જણાવીશ કે ભાઈ સિમીબેનનું કામ સારું છે ને ઘણા લોકો મારું ઘર જોઈને ગયા છે ને ઘણા એમના નંબર બી લીધા છે મારી પાસેથી. 10 આઉટ 10 ને 11 આપવા જોઈએ. કારણ કે અમે ઘણા બધા કર્યા પછી એમની ડિઝાઇન ફાઇનલ થયા પછી બી ઘણા બધા ચેન્જીસ કરાવડાયા છે, પણ એમને હસતા મોડે અમને કરી આપ્યા છે. હા, એટલે જ્યારે બી અમે મટીરિયલ લેવા જતા હતા ત્યારે સાથે આવતા હતા અમારી સાથે. અને જ્યાં જ્યાં હું સિલેક્ટ કરું એમાં જે બી એમને લાગે કે ભાઈ નહીં આ વધારે સારું લાગશે એ રીતે એમનું પોતાનું ઇનપુટ પણ આપતા હતા. એટલે ઘણી રીતે ચોઈસમાં બી એમણે ઘણો સાથ આપ્યો છે અમારો. હા, એક કાર થીમ એમણે જ સજેસ્ટ કરી હતી કે મેં એમને ખાલી જણાવ્યું હતું કે ભાઈ આ રીતે કંઈક થઈ શકે, તો એમણે જે આ બધું સજેશન કરીને એમને 3Dમાં બતાવીને પછી એમને સેટ કરી આપ્યું હતું. હા, વોર્ડરોબ એમને જ બનાવીને આપ્યા છે. એમનો જે ઇન હાઉસ ફેક્ટરી છે એમાંથી જ એમને આપણને સારા. હા, ટીવી કેબિનેટની પાછળ અમને બેકલાઇટ લાઇટ કરી આપી છે. એ બી એમનો જ આઈડિયા હતો. રાત્રે બહુ જ સારી લાગે છે. એ પણ એમનો જ આઈડિયા હતો. ના, એમની સાથે કામ કરવાની અમને બહુ જ મજા આવી. અત્યારે હાલ બી અમારા પાછળથી બી ઘણા અમુક નાના જે પોઈન્ટ્સ હતા કે હજુ બી કંઈ એક જ ફોનમાં અમારું કામ કરી આપે છે. એટલે બહુ જ હેલ્પફુલ છે. એમને એવું નથી કે પછી એક વખત કામ પતી ગયું એટલે પછી કંઈ ફોન ના ઉપાડે કે એવું કંઈ નહીં. તરત જ ફોન ઉપાડીને એમના માણસને મોકલીને તરત એ વસ્તુ ઠીક કરી આપે છે.